સુરતના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે દબાણો દૂર કરવાની કામગીરી વચ્ચે મેયર અને પોલીસ કમિશનરે વરાછાથી સરથાણા સુધી વિઝિટ કરી। સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે સુરત મનપાના મેયર અને સુરત પોલીસ કમિશનરે વરાછાથી સરથાણા સુધી વિઝિટ કરી હતી। બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા હતા। લારી પાથરણાવાળા સહિત રસ્તા દબાણ દૂર કરવા મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી। ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી। ખોટી રીતે રસ્તો રોકીને દબાણ કરનારા સામે પોલીસે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી। પાલિકાની ટીમ અને પોલીસ અધિકારીઓએ સતત કાર્યવાહી કરી દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો। બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે। કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે। આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે। એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરશ્રીએ વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।